આપણા દેશના લોકતંત્રમાં એ અવસર આવવાનો શેષ છે કે જ્યારે દરેક પક્ષના રાજનેતાઓ સામે આવીને પોતાના મુદ્દા પર જનતાની સામે ચર્ચા કરીને કહી શકે કે અમે આ કરવા માંગીએ છીએ. પણ પ્રશ્ન એ પણ છે કે જે રાજનેતાઓએ મોટી વાતો અને વાયદાઓ કર્યા હતા, જેમણે પોતાના ચરિત્રને 100% શુદ્ધ અને પવિત્ર બતાવ્યું હતું, એ લોકો પર જ્યારે લાંછન લાગે ત્યારે એ લોકો પણ કેમ ચૂપ રહી જાય છે? શું કામ એ પ્રશ્નોના ક્યારેય જવાબ નથી મળતા? નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. એનાલિસિસની શરૂઆત અરવિંદ કેજરીવાલના પ્રશ્નથી ભાગવા પર કરવી છે. ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવ સાથે અરવિંદ કેજરીવાલની સંયુક્ત પત્રકાર પરિષદ હતી. ઇન્ડિયા ગઠબંધનના મોટાભાગના સાથીઓ એક પછી એક એકબીજાની સાથે આવીને પત્રકાર પરિષદ કરતા દેખાઈ રહ્યા છે. ગઈકાલે યુપીમાં અખિલેશ યાદવની સાથે મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસના દેશના પાર્ટીના અધ્યક્ષ જોવા મળ્યા હતા. આજે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ હતા. પત્રકાર પરિષદમાં બહુ જ સ્વાભાવિક રીતે પ્રશ્ન પૂછાવાનો હતો કે સ્વાતિ માલીવાલ સાથે એમના પીએ જે કર્યું, એમના પીએનું નામ વિભવ કુમાર છે. વિભવ કુમાર પર આ રીતે મારવાનો આરોપ પહેલી વાર નથી લાગ્યો, પણ સ્વાતિ માલીવાલ જે આમ આદમી પાર્ટીએ જ મોકલેલા રાજ્યસભાના સાંસદ છે અને એમના પર અસોલ્ટનો, એમના પર અત્યાચારનો જો આરોપ લાગે છે તો આમ આદમી પાર્ટી તરફથી જવાબ તો આવવો જોઈતો હતો. આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહ સામે આવ્યા. જો તમે છાવરવા નથી માંગતા એ લોકોને તો વિભવ કુમાર, અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહની સાથે શું કામ જોવા મળ્યા હતા? ત્રણેય નેતાઓ એક સાથે યુપી જવા માટે નીકળ્યા, એ પ્રકારની તસવીર પણ એરપોર્ટ પરથી સામે આવી. વિભવ કુમાર ખાસા વર્ષોથી અરવિંદ કેજરીવાલના પીએ રહ્યા છે. આ પ્રકારની તસવીરો પછી જે ચિત્રો સામે આવ્યા, અરવિંદ કેજરીવાલ પત્રકાર પરિષદમાં હતા, એમને પ્રશ્ન પૂછવામાં આવ્યો. માઇક એમણે હટાવી લીધું, જવાબ તો ન આપ્યો, પણ અખિલેશ યાદવે ટિપ્પણી કરી કે દેશમાં બીજા પણ મહત્વના મુદ્દા છે. સાંભળીએ પહેલા એ ઘટનાક્રમને જોઈએ. अरे उससे ज्यादा जरूरी और चीजें भी हैं, कागज हम निकाल लिए. भाजपाई किसी के सगे नहीं है. ये है कि भाजपाई किसी के सगे नहीं है और भाजपाई झूठे मुकदमे लगाने वाला गैंग है. हाँ बोलो. बोल रहे बता. અરવિંદ કેજરીવાલ કે અખિલેશ યાદવ જ્યારે કહી રહ્યા છે કે દેશમાં બીજા પણ બહુ મહત્વના મુદ્દાઓ છે, તો અમને લાગ્યું કે ખરેખર દેશમાં બીજા મહત્વના મુદ્દાઓ હોવા જોઈએ અને વિપક્ષે દમથી સત્તાને ઘેરવી જોઈએ. વિપક્ષે પૂછવું જોઈએ કે ક્યાં છે રોજગારીનો વાયદો અને અમે આવીશું તો કયા આધાર પર રોજગારી ઊભી કરવાના છીએ. વિપક્ષે કહેવું જોઈએ કે શું કામ રાજ્યમાં જે આયની અસમાનતા, આવકની અસમાનતા આખા દેશમાં જોવા મળે છે કે જેની પાસે પૈસા છે એ પૈસા કમાતું જાય છે, જેની પાસે પૈસા નથી એ કાં તો ત્યાંનું ત્યાં છે ને કાં તો એનાથી પણ ખરાબ હાલતમાં થતું જાય છે. આ સમસ્યા છે તો એ સમસ્યાનું સોલ્યુશન એમની પાસે શું છે, એ આવશે તો શું કરવાના છે, બધા જ વિષયો પર ખૂબ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવી જોઈતી હતી. પણ અરવિંદ કેજરીવાલે રાજનૈતિક રીતે ફરી એકવાર એ વાત કરીને જવાબ આપ્યો. ફરી એકવાર એની એ જ વાત હતી, એ વાતનું પુનરાવર્તન હતું. એમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદી ત્રીજી વાર સત્તામાં આવશે તો ઉત્તર પ્રદેશમાંથી યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી પદેથી હટાવી દેવાના છે, 75 વર્ષે રિટાયર થવાના છે અને એમના પછી કોણ, જે પ્રશ્ન વારંવાર રાજનીતિમાં થાય છે કે હુ આફ્ટર નરેન્દ્ર મોદી, એમના પછી કોણ આવશે, તો એનો જવાબ એમણે આપ્યો કે અમિત શાહ આવવાના છે. કદાચ આ જ એમના માટે દેશનો સૌથી મોટો મુદ્દો હતો, કેમ કે એમના માટે આ રાજનીતિક તીર છોડેલું છે. લાગ્યું તો નિશાનો છે, ન લાગે તો ક્યાં કશું જવાનું છે. સાંભળીએ એ મહત્વના મુદ્દાને જે અરવિંદ કેજરીવાલ અને અખિલેશ યાદવને સ્વાતિ માલીવાલના કેસ કરતા પણ મહત્વનો લાગી રહ્યો છે. कि ये चुनाव भारतीय जनता पार्टी मोदी जी अपने लिए वोट नहीं, अमित शाह जी को प्रधानमंत्री बनाने के लिए वोट मांग रहे हैं. दूसरी बात, योगी आदित्यनाथ जी को अगर ये लोग जीत गए तो योगी आदित्यनाथ जी को 2 से 3 महीने के अंदर उत्तर प्रदेश के सीएम पद से हटा दिया जाएगा. नंबर 3, इन लोगों की पूरी तैयारी है, अगर ये लोग जीत गए तो संविधान को बदल के SC ST और OBC का रिजर्वेशन खत्म कर दिया जाएगा. और नंबर 4, जो आंकड़े अब देश भर से आ रहे हैं वो ये दिखा रहे हैं कि 4 जून को इंडिया गठबंधन की सरकार बनने जा रही है और एनडीए को और बीजेपी को बहुत कम सीटें मिलने जा रही हैं. દેશની રાજનીતિમાં 2014 પછી એક એવું સંકટ ઊભું થયું કે જ્યારે એવું કહેવાયું કે કોંગ્રેસ પક્ષનું ક્યાંય દૂર દૂર સુધી અસ્તિત્વ નથી રહેવાનું.
ભારતીય જનતા પાર્ટીએ પણ એવું જ કરવાની કોશિશ કરી કે કોંગ્રેસ વગર દેશ બનાવી દેવો છે, કોંગ્રેસ મુક્ત ભારત. વારંવાર આ શબ્દ પ્રયોગ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા ઉચ્ચારવામાં આવ્યા, એના પ્રયત્નો પણ થયા. આમ આદમી પાર્ટીને ઘણા બધા લોકોએ જે તે સમયે વિકલ્પ તરીકે જોઈ અને રાજ્યોમાં બાકીના સ્થાનિક પક્ષો છે, રિજનલ પાર્ટીઝ છે, એને પણ ઘણા બધા લોકોએ વિપક્ષ તરીકે જોયા. એટલે જેમ કે આજે પણ બિહારમાં નરેન્દ્ર મોદીની સામે જો કોઈ ટક્કર આપી રહ્યું હોય તો એ ત્યાંનો સ્થાનિક ચહેરો તેજસ્વી યાદવ છે. યુપીમાં જો કોઈ થોડી ઘણી પણ ટક્કરમાં બચ્યું હોય તો એ ત્યાંનો સ્થાનિક ચહેરો એટલે કે અખિલેશ યાદવ છે. તો જે સ્થાનિક રાજનીતિ અથવા દક્ષિણના રાજ્યોમાં જે જોવા મળી કે ત્યાં તો મોટા ભાગે દેશના પક્ષોને એમણે સ્વીકાર નથી કર્યો, એ બધામાં દિલ્હીમાં સ્થાનિક પક્ષનું એક નેશનલ પાર્ટી તરીકે ઉભરીને આવવું એને દેશની રાજનીતિની ખૂબ મહત્વપૂર્ણ ઘટના કહેવામાં આવતી હતી. પણ તમે જ્યારે 100% કટ્ટર ઈમાનદારીના દાવા કર્યા હોય, તમે જ્યારે કહ્યું હોય કે અમે સૌથી શુદ્ધ છીએ, ત્યારે જો તમારા પર લાંછન લાગે છે તો એ વધારે પ્રશ્નો ઊભા કરે છે. કોંગ્રેસ સહિત અનેક પક્ષો પર અથવા એમના નેતાઓ પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપો જે ખૂબ મોટા છે, સરખામણીએ આમ આદમી પાર્ટીની જોવા જઈએ તો જો આપણે સરખામણીએ કૌભાંડો જોઈશું, જૂના કૌભાંડથી માંડીને અત્યાર સુધીના, તો સાવ નાનું લાગે એવું કૌભાંડ છે. પણ છતાં એનો ડાઘ એટલા માટે મોટો છે અને પ્રશ્ન એટલા માટે વધારે છે કેમ કે અરવિંદ કેજરીવાલે 100% ઈમાનદારીના, કટ્ટર ઈમાનદારીના દાવા કર્યા હતા. એમણે મહિલાઓ માટે સૌથી વધારે વાત કરી. એમણે કહ્યું કે એમણે દાવો કર્યો કે એમણે સૌથી વધારે કામ કર્યું છે. તો એ બધાની વચ્ચે એમના જ પક્ષના એક નેતા એમને મારવામાં આવ્યા હોવાની વાત કરે છે. તો શું કામ એમના પીએને સસ્પેન્ડ કરવાની પણ એમને તસ્દી નથી લીધી? કદાચ રાજનીતિમાં નૈતિકતા શબ્દ બધાએ કોરાણે મૂકી દીધો છે, પણ એ લોકો જ્યારે કોરાણે મૂકે, જે લોકો નૈતિકતાના દમ પર રાજનીતિમાં છે, સત્તાના સ્થાન સિંહાસન સુધી પહોંચ્યા હોય, ત્યારે પ્રશ્નો થવાના છે. આ જ પ્રશ્નો જે અરવિંદ કેજરીવાલ માટે થઈ રહ્યા છે. સંજય સિંહે શું પ્રતિક્રિયા આપી હતી એ પણ સાંભળીએ, કેમ કે વિભવ કુમારની સામે તો કોઈ એક્શન એમણે લીધા નથી, કેમેરા પર કશુંક અલગ કહી રહ્યા છે, બાકી એ વ્યક્તિને લઈને તો સાથે ફરી રહ્યા છે. સાંભળીએ સંજય સિંહને. हमने देखा यहीं उत्तर प्रदेश के अंदर कुलदीप सेंगर के मामले में, हाथरस के मामले में देश के प्रधानमंत्री खामोश रहते हैं, एक शब्द नहीं बोलते. आम आदमी पार्टी हमारा परिवार है, पार्टी ने अपना रुख साफ कर दिया है और मैं चाहता हूं जितने विषय मैंने आपके सामने रखे हैं, देश के प्रधानमंत्री और भारतीय जनता पार्टी को जवाब देना चाहिए. स्वाति मालीवाल के मामले में जवाब देना, जब वो पहलवान बेटियों के लिए जंतर मंतर पे न्याय मांगने गई थी स्वाति मालीवाल जी, उस समय घसीट के मरवाया पुलिस वालों से. तो इसलिए इस पे राजनीतिक खेल ना खेलें, मैं सिर्फ इतना कहना चाहता हूं. અને હવે ખરેખર રાજ્યના અતિશય મહત્વના મુદ્દા પર વાત કરીએ. એ મુદ્દો છે જૂનાગઢ નગરપાલિકાને લઈને ફરી એકવાર સામે આવેલો. રાજ્યમાં ગમે ત્યારે ચોમાસું દસ્તક દઈ શકે છે. જે આવવાનું દેશમાં જે શરૂઆત થવાની છે સામાન્ય રીતે જૂનના મધ્યમાં જે ચોમાસાની શરૂઆત થતી હોય છે એ 4 દિવસ પહેલા થવાની છે, પણ ગુજરાતમાં જે આવવાનું છે એના 15 દિવસ પછી ચોમાસું એ યથાસ્થિતિ આવવાનું છે. એનો મતલબ કે દસ્તક દઈ રહ્યું છે ચોમાસું. અને જો આપણે ગયા ચોમાસામાંથી નથી શીખ્યા, જો આપણે એની પહેલાની દુર્ઘટનાઓમાંથી નથી શીખ્યા, તો આપણા કરતાં વધારે મૂર્ખ બીજું કોઈ ન હોઈ શકે. જૂનાગઢ મહાનગર એ પ્રશ્ન કરી રહ્યું છે. એ પ્રશ્ન બીજા કોઈએ નહીં, પણ જૂનાગઢના ધારાસભ્યએ કર્યો છે અને બીજા કોઈને જ નહીં, પોતાના જ પક્ષના અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કર્યો છે. જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને પછી કહ્યું કે નરસિંહ મહેતા તળાવ જેના બ્યુટિફિકેશનનું કામ ચાલે છે, હજી ચાલી જ રહ્યું છે. ખાસ્સા વર્ષો પહેલા એક તો જે તે સમયે ભાજપના મેનિફેસ્ટોની વાત હતી. જૂનાગઢ નગર અદ્વિતીય સંભાવનાઓથી ભરેલું નગર છે. એવું શહેર છે જેના નાગરિકો એના ઇતિહાસ માટે ગૌરવાન્વિત છે. તમે દેશના કે દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ, ગાંધીની સાથે લોકો ઓળખે છે, વૈષ્ણવજન તો તેને રે કહીએ, નરસિંહ મહેતાને યાદ કરે છે. નરસિંહ મહેતાનું એ નગર છે. આપણી પાસે ગિરનાર છે, આપણી પાસે આધ્યાત્મિક એટલી મોટી ઉર્જા અને તાકાત છે. આપણે નગરને નગરના જનો સાથે શું કરી રહ્યા છીએ એના શાસકો પાસે કદાચ કોઈ જવાબ નથી. સંજય કોરડિયાએ પ્રશ્ન કર્યો, એમાં સંજય કોરડિયાએ એ પણ લખ્યું છે કે શું જવાબ આપીશું જો આપણે ફરી કોઈ દુર્ઘટના થાય તો, કેમ કે ખાસું ધીમી ગતિએ કામ ચાલી રહ્યું છે. જે માટી બહાર કાઢવાની હોય તળાવમાંથી નથી કાઢવામાં આવી. જૂનાગઢ બનેલું એવી રીતે છે, જૂનાગઢમાં જો 1 ઇંચ વરસાદ પડે છે તો 3 ઇંચ ગિરનાર પર પડે છે અને બધો ભેગો થઈને નીચે નગરમાં આવે છે. એ શહેરની ભૂગોળની રચના જ વર્ષોથી આ રીતે છે.
એના માટે તમે એના જે નેચરલ જે એકદમ કુદરતી પ્રવાહો છે એને તમે રોકી દો છો, એને નાનો વોકળો બનાવી દો છો, જે આમ તો નદી જેવી પરિસ્થિતિ છે ત્યાં આજુબાજુ એટલા બધા ગેરકાયદેસર કન્સ્ટ્રક્શન થયેલા છે, મોટા ભાગના નથી તોડવામાં આવ્યા, તોડ્યા તો પણ બહુ સિલેક્ટિવ રીતે કે આ મારા અને આ એમના એમ કરીને તોડ્યા છે. અનેક સમસ્યાઓ છે. આ વખતે અમે જ્યારે ચૂંટણીમાં ગયા ત્યારે બહુ જ ઓછા લોકોને મળી શક્યા હતા, પણ એ લોકોને કોર્પોરેશન સામે સમસ્યાઓ હતી. દેશની ચૂંટણીમાં એમને કોઈ વાંધો નહોતો. એ લોકો સમજે છે કે નળ ગટર રસ્તા એ કોર્પોરેશનની એટલે કે નગરપાલિકાની વાત છે, રાજ્યના મુદ્દા કયા છે, દેશના મુદ્દા કયા છે. તો આટલા હોશિયાર નાગરિકોની ને આપવા માટે તંત્રની પાસે શું જવાબો રહેવાના છે, અતિશય મહત્વની વાત છે. ચોમાસું દસ્તક દઈ રહ્યું છે એ પહેલા જો આપણે બધી કાર્યવાહીઓ નહીં કરીએ, જેને આપણે કથિત રીતે પ્રી મોન્સૂન કાર્યવાહીઓ કરતા હોઈએ છીએ, તો ફરી એકવાર આપણે તો આ લૂપ શરૂ કરી દીધું છે કે એક ચક્ર છે, વિષચક્ર છે, જેમાં આપણે અતિશય ખરાબ રીતે ફસાઈ જઈએ છીએ. ચોમાસું આવે એટલે હેરાન પરેશાન થવા માટે તમારે તૈયાર થઈ જવાનું. એવા અનેક અણઘડ નિર્ણયો લેવામાં આવે છે જેનું કોઈ જસ્ટિફિકેશન ક્યારેય તંત્ર પાસે નથી હોતું કે શું કામ લેવામાં આવ્યા. જ્યારે પણ કોઈ દુર્ઘટના બને છે ત્યારે એ લોકો બે હાથ ઊંચા કરી દે છે અને કુદરત પર ઢોળે છે. કુદરત કેટલા ભાર પોતાના માથા પર લે છે એ બહુ મોટો પ્રશ્ન છે, કેમ કે પાપ તમારું, નુકસાની તમારી, પ્રયત્નોનો અભાવ તમારો અને ભોગવવાનું સામાન્ય માણસોએ અને સાંભળવાનું કુદરતે. આ વિષચક્રમાંથી જ્યાં સુધી કોર્પોરેશન બહાર નહીં લાવે ત્યાં સુધી ન માત્ર જુનાગઢ નગર, અનેક નગર એવા છે કે જે આ પ્રકારની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. આપણે જોઈએ છીએ કે દેશમાંથી ઉપરથી આવતો રૂપિયો નીચે કેવી રીતે ખવાય છે. હું બિહાર જેવા રાજ્યમાં અડધા રાજ્યને ફરીને એટલું સમજી છું કે આ રાજ્યમાં પણ નળ સે જળ જેવી વાતો કે જે કેન્દ્ર સરકારની યોજના છે, રાજ્ય સરકારે નીચે કોન્ટ્રાક્ટરને કામ આપ્યું અને એ પૂરી થવાની હતી, એ બિહારમાં પૂરી થઈ છે સરખામણીએ. તો ગુજરાત જેવા રાજ્યના અનેક વિસ્તારોમાં શું કામ એ યોજનામાં કૌભાંડો થયા, અને કૌભાંડો થયા એના પછી શું કામ શાસકો ધૃતરાષ્ટ્ર બની રહ્યા, શું કામ એ થવા દીધું. આખી આ બધી જ એ કોર્પોરેશન જુનાગઢની વાત હોય કે નલ સે જલ જેવી યોજનાઓની વાત હોય, બહુ સ્પષ્ટ રીતે સમજાય છે કે જ્યારે જેણે એક્ટ કરવાનું હોય છે, જ્યારે જેણે બોલવાનું હોય છે એ ચૂપ રહી જાય છે, ત્યારે આવી કરુણાંતિકાઓ સર્જાતી હોય છે. એ ક્યારેક ભ્રષ્ટાચારના સ્વરૂપમાં દેખાય છે, એ ક્યારેક અતિવૃષ્ટિના કારણે પૂરથી મરતા માણસના સ્વરૂપમાં દેખાય છે. કમનસીબે અમે પૂરગ્રસ્ત વિસ્તારો જ્યારે બધું બરબાદ થઈ જાય છે એના પછી ત્યાં જઈએ છીએ. જ્યારે માણસ જઈ શકે એવી સ્થિતિમાં આવે એના પછી ત્યાં જઈને એ લોકોની સાથે વાત કરીએ છીએ. એ લોકોની પાસે કહેવા માટે આંસુ સિવાય કશું જ નથી હોતા. એ લોકો મરશિયા ગાય છે. એ લોકો લિટરલી પોતાના સ્વજનને યાદ કરે છે. એ લોકો એના મૃત્યુ માટે પોતાને જવાબદાર ગણે છે અને એ ગિલ્ટમાં એમની આખી જિંદગી જતી રહે છે કે એમણે કદાચ આમ ન કર્યું હોત, કે હાથ ન છૂટ્યો હોત, કે હાથ પકડ્યો હોત, તો એમનું સ્વજન એમની પાસે હોત. વડોદરામાં પણ આ જ જોયું, જુનાગઢમાં પણ આ જ જોયું, પણ કદાચ એ ગિલ્ટ, એ દુઃખ, એનો અહેસાસ કોર્પોરેશનને નથી થતો, એ આખા તંત્રને નથી થતો. જો થતું હોત તો કદાચ આવું ન હોત. મૃદુ મુખ્યમંત્રી પાસેથી મક્કમતાની એટલી અપેક્ષા તો રાખી શકીએ કે આ પ્રકારની દુર્ઘટનાઓ થાય એના પહેલાં એ જાગીને પોતાની એ મક્કમતા એ અધિકારીઓ માટે બતાવે જે લોકો ખરેખર આખી આ સિસ્ટમમાં કશું ટાઈમે થવા જ નથી દેતા, ખબર નહીં એમને શું થઈ જાય છે. જૂનાગઢ નરસિંહ મહેતા સરોવરનું કામ છેલ્લા 2-2.5 વર્ષથી ચાલી રહ્યું છે અને એપ્રિલની અંદર એમનો સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે કામની. આદરણીય મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરી છે કે તળાવનું કામ ખૂબ જ ધીરી ગતિએ ચાલે છે. ગત વર્ષે જે લક્ષ્મીનગર વિસ્તારની અંદર પાણીના બનાવો બન્યા હતા અને લોકોની પાડી તોડી અને પાણી ઘરમાં ઘૂસી ગયા હતા, એ તંત્રની અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના હિસાબે, કારણ કે જે કાઢવાનું ઇનલેટ છે બંધ કરી દેવામાં આવ્યું હતું ને પાણી લોકોના ઘર સુધી ઘૂસી ગયા હતા અને એ પરિસ્થિતિ ઊભી થઈ હતી. તો ફરીથી એ બનાવ ન બને માટે વર્ષ દિવસથી આ તંત્રને રજૂઆત કરી છે, કોન્ટ્રાક્ટર સાથે ઘણી વખત સ્થળ પર મુલાકાત કરી છે, પણ એમની ગંભીરતા લેવામાં આવતી નથી ને છેલ્લા 2 વર્ષ થયા તળાવ સૂકું પડ્યું છે. ઓજી વિસ્તાર એટલે કે જહાંગીરપુરા રોડ, જોશીપુરા અને આજુબાજુના તળાવના વિસ્તારોની અંદર પાણીના પ્રશ્નો પણ ઉપસ્થિત થાય છે. ત્યારે આ વસ્તુને ગંભીરતાથી લેવાને બદલે કોન્ટ્રાક્ટર હળવાશથી લઈ ગયા છે અને એનું રિઝલ્ટ પણ આવતું નથી. એટલે અધિકારીઓની કંઈક ને કંઈક બેદરકારી, કોન્ટ્રાક્ટરની તો 100% બેદરકારી છે. તો આ તાત્કાલિક અસરથી થાય, આઉટલેટ અને ઇનલેટ બંને તૈયાર થઈ જાય, કારણ કે હવે 1.5 મહિના જેવો જ સમય છે. વરસાદ આવી જાય અને ફરીથી એને પરિસ્થિતિ ઊભી થાય તો એ લોકો, નાના માણસો હેરાન થાય, એ આપણે વ્યાજબી ન લાગે.
એટલે તાત્કાલિક અસરથી એમની કાર્યવાહી થાય એના માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. વાત જૂનાગઢની જ ચાલી રહી છે તો રાજ્યની રાજનીતિમાં ભારતીય જનતા પાર્ટી છોડીને જઈ શકે સંભવિત રીતે એવા એક રાજનેતાની વાત કરીએ. આખી આ વાત સંભાવનાઓના આધાર પર એટલા માટે છે કેમ કે અમારી ટીમે જ્યારે માણાવદરના ભૂતપૂર્વ ધારાસભ્ય અને ભૂતપૂર્વ મંત્રી જવાહર ચાવડાનો સંપર્ક કર્યો તો એમણે કહ્યું કે હું મારા વિષય પર કોઈ પ્રત્યુત્તર નથી આપવા માંગતો, સ્પષ્ટતા નથી આપવા માંગતો. એ સ્પષ્ટતા નથી આપવા માંગતા મતલબ એ હા ના કશું નથી કહી રહ્યા. તો આપણે જે વાતો ચાલી રહી છે એ વિષય પર આપણે વાત કરીશું. જો કોંગ્રેસ પક્ષ 1, 2 અથવા કોઈ બેઠક જીતી શકે છે અથવા એનાથી વધારે બેઠકો જો ગુજરાતની લોકસભા 2024માં જીતી શકે છે તો જવાહર ચાવડા ગમે ત્યારે કોંગ્રેસમાં જોડાઈ શકે છે. આની પહેલા પણ જવાહર ચાવડા શક્તિસિંહ ગોહિલ સાથે મુલાકાત કરી ચૂક્યા છે. શક્તિસિંહ ગોહિલને પણ જ્યારે આ સંદર્ભે મારા પોડકાસ્ટમાં પ્રશ્ન કર્યો હતો ત્યારે એમણે કહ્યું હતું કે હું એટલો રિજિડ નથી, જડ નથી કે જડતાથી ના જ પાડીશ કે પાછા ન આવી શકે. જવાહર ચાવડા જો કોંગ્રેસમાં પાછા આવે છે તો આવનારી જે હવે કેમ કે આવતા વર્ષે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવવાની છે, કોંગ્રેસને ઘણા બધા ફાયદાની આ અપેક્ષા છે. જવાહર ચાવડાએ કોઈ સ્પષ્ટતા વિષય પર નથી આપી. ઘણા બધા રાજનેતાઓની માટે એવું કહેવાઈ રહ્યું છે કે જે કોંગ્રેસમાંથી જે તે સમયે ભારતીય જનતા પાર્ટીમાં ગયા પણ ત્યાં ગયા પછી ભાજપના જ સંગઠનના અમુક નેતાઓએ એમને પતાવી નાખ્યા, મતલબ એમની રાજનીતિ પૂરી કરી નાખી. તો એ લોકો પણ વિચારી રહ્યા છે કે ભાઈ પાછા ઘરે જઈએ અને પાછી રાજનીતિ શરૂ કરવાની કોશિશ કરીએ. પરિણામો પર બહુ બધો આધાર રહેતો હોય છે કેમ કે ડૂબતી નૈયાનો સહારો કોઈ નથી લેતું. જે નૈયા પોતે ડૂબી રહી હોય એના સહારે કોઈ તરવાની કોશિશ નથી કરતું. 2024ની લોકસભાની ચૂંટણી કોંગ્રેસ માટે જો બહુ જ મોટો આશાવાદ લઈને આવે છે તો ગુજરાત રાજ્યને ખાસા વર્ષો પછી વિપક્ષનું અસ્તિત્વ દેખાશે. એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હોય, એ ગુજરાતની ચૂંટણીમાં હોય કે પછી ચૂંટણી વખતે જાગતા વિપક્ષને બાજુ પર મૂકીએ, 2 મહિનાની મહેનતને બાજુ પર મૂકીએ તો ખરેખર જનસામાન્યના મુદ્દાઓ પર ઉઠતો અવાજ. જૂનાગઢમાં નરસિંહ મહેતા તળાવના બ્યુટિફિકેશનનો પ્રશ્ન છે. ખોંખારીને રજૂઆત જો ત્યાંના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જ કરતા હોય તો વિપક્ષે પણ તો કરવા પડશે એટલા ખોંખારીને પ્રશ્ન કે કોર્પોરેશન કામ કરવા માટે મજબૂર થાય. વિપક્ષની જવાબદારી છે કે સત્તા ભાન ભૂલે અને એ સત્તાની અંદર માત્ર શાસક કોઈ એક નેતા નહીં આખું તંત્ર હોઈ શકે છે. એ ભાન ભૂલે તો એમને ખેંચીને કામે વળગાડવું. 2024ના પરિણામો પર બહુ મોટો આધાર રહેલો છે પણ એનાથી એ મોટો આધાર એ પરિણામ પછી કોંગ્રેસ શું કરે છે એ પરિણામનું એના પર છે. કેમ કે જો કોંગ્રેસ સતત એક્ટિવ રહીને લોકોની વચ્ચે રહીને પોતાના કામ કરાવતી રહી તો કદાચ પરિસ્થિતિ બદલાઈ શકે છે. બધું જ જો અને તોની વચ્ચે છે. કેટલાય રાજનેતાઓ છે કે હવે ફરી એકવાર પેલી વંડી પર આવીને ઊભા છે કે પરિણામો જો પલટાય તો આપણે આમ કરીને ઠેકી જઈએ. શક્તિસિંહ ગોહિલ પણ કદાચ એમને આવકારવા માટે તત્પર હશે. એમના પ્રદેશ પ્રમુખ બન્યા પછી એ ચૂંટણી 2024ની ચૂંટણી લોકસભાની કોંગ્રેસ માટે તો બહુ સારી રહી છે. પરિણામોમાં ખાસ જે અમે જોઈ રહ્યા છીએ એ પ્રકારે તો, અને અમે એટલે મારા સહિત ઘણા બધા લોકો કે જે ગ્રાઉન્ડ પર ગયા, આણંદ લોકસભા પર બહુ નજર રહેવાની છે. એની વોટિંગ પેટર્ન બહુ જબરદસ્ત છે કોંગ્રેસ માટે. ભરૂચ લોકસભામાં પણ ચૈતર વસાવા તરફી ખાસું મતદાન થયેલું દેખાઈ રહ્યું છે. પણ બધા લોકો છે, બધાના અલગ અલગ ઓપિનિયન છે. એક્ઝેક્ટ આંકડા તો ઈવીએમ ખુલે પછી ખબર પડવાની છે. ભારતીય જનતા પાર્ટી અને ચૈતર વસાવા બંનેને મનમાં ખબર હશે કે કોણ જીતવાનું છે, કોણ હારવાનું છે, પણ છતાંય ચૂંટણી રસપ્રદ થઈ રહી છે. કોણ હારશે, કોણ જીતશે ખબર નથી. આણંદ, ભરૂચ, બનાસકાંઠા જેવી લોકસભાઓ પર કોંગ્રેસ બહુ મોટો મદાર રાખીને બેઠી છે. સાબરકાંઠા પણ પર નજર રહેવાની છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જો ચૂપ રહ્યા હશે તો પરિણામો કોંગ્રેસ બાજુ ડેફિનેટલી જઈ શકે છે. ભાજપના સંગઠન પર બહુ મોટો આધાર છે. ભાજપ માટે એવું કહેવાય છે કે એને બીજું કોઈ નથી હરાવી શકતું. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ પોતે જ હરાવી શકે છે. કોણ શું કરે છે, કોનું શું વર્તન રહે છે એના પર પણ બહુ જ મોટો મદાર રહેશે. દેશની ચૂંટણી કહી રહી છે કે બિહારમાં 40માંથી 39નો જાદુ ભારતીય જનતા પાર્ટી 2024માં તો નથી દેખાડી રહી. વર્તમાન સંજોગોને જોતા, જે જૂનું મતદાન થયું એ બધાને જોતા 39 બેઠક ગઠબંધનને મળે એવું હાલ તો શક્ય નથી લાગી રહ્યું. યુપીનો માહોલ જોવાનું હજી શેષ છે. બનારસ તરફ હું જઈ રહી છું અને બનારસ તો મોદીમય છે એ તો વારંવાર દેખાઈ રહ્યું છે. શું કામ વારાણસી મોદીમય છે? શું કામ હમાર કાશી હમાર મોદી સૂત્ર સાથે લોકો કનેક્ટ થઈ રહ્યા છે? અને હું બનારસ ખાસા સમયાંતરે આવતી રહી છું. એટલે મેં પહેલાંનું બનારસ પણ જોયું છે ને અત્યારનું પણ જોયું છે. એટલે સરખામણી સાથે પરિવર્તનની જે કહાનીઓ છે પણ હું તમારા સુધી સતત પહોંચાડતી રહીશ. બનારસથી માં ગંગાની આરતીના દર્શન પણ કરાવીશ તમને. તો મણિકર્ણિકા ઘાટથી માંડીને દશાશ્વમેધ ઘાટ સુધીની સફર, બાકીનું બધું બહુ જ બધું બનારસના દર્શન તમને કરાવીશ. દિવ્ય કાશી ભવ્ય કાશી પણ તમને બતાવવાની છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.